મુંબઈને જોડતા નેશનલ હાઈવે રોડ ઉપર સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। નેશનલ હાઈવે નંબર 48 પર ચિલોડાથી શામળાજી વચ્ચે અવારનવાર સર્જાતા ગંભીર અકસ્માતોને રોકવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી NHAI દ્વારા પ્રાંતિજના રસલપુર નજીક એક વિશિષ્ટ અકસ્માત ઝોન તૈયાર કરવામાં આવ્યો છે। રસલપુર નજીક સર્જાયેલ ગમખાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા। પ્રાંતિજ નજીક રસુલપુર પાસે ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું છે। ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે રોડ ઉપર ઓવર સ્પીડિંગના કારણે અવારનવાર ગમખાર અકસ્માતો સર્જાય છે। આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો પોતાના સ્પીડ નિયંત્રણમાં રાખે અને ટ્રાફિકના નિયમનું ગંભીરતાથી પાલન કરે તે હેતુથી હાઈવે રોડ ઉપર ઊંચા સ્ટેન્ડ ઉપર એક અકસ્માતગ્રસ્ત કાર મૂકવામાં આવી છે। આ એ જ કાર છે કે જેમાં થોડા સમય અગાઉ ગંભીર અકસ્માત થતા 3 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ કારણે પ્રતિકરૂપે મૂકી વાહન ચાલકો પર માનસિક અસર ઊભી કરવાનો પ્રયાસ કરાયો છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો આ કાર જોઈ સ્પીડ ધીમી કરી રહ્યા છે અને ઓવર સ્પીડિંગના ભયાનક પરિણામો સમજી રહ્યા છે। હાઈવે પર બનાવાયેલો આ પોઈન્ટ વાહન ચાલકો માટે એક સીધો બોધપાઠ બની રહ્યું છે। સાબરકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને સ્પીડ લિમિટમાં ગાડી ચલાવવા, સીટ બેલ્ટ પહેરવા અને ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે। ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે અકસ્માતો થતા હોય છે। નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો આ વ્હીકલને જોઈ સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને આ વ્હીકલ થકી વાહન ચાલકો ટ્રાફિકના નિયમનું પાલન કરે, સાથે જ સ્પીડ લિમિટ, સીટ બેલ્ટ, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ટાળે અને સેફ ડ્રાઇવિંગ કરે તે ઉદ્દેશ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી છે। અકસ્માતો અટકાવવા અને લોકોના જીવ બચાવવા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસ અને NHAIની આ અનોખી અને જાગૃતિ લાવતી પહેલની સ્થાનિકોને વાહન ચાલકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી છે। આ સાથે જ રાજસ્થાન બાદ ગુજરાતમાં સાબરકાંઠા પોલીસે ટ્રાફિકની જાગૃતતા અને અકસ્માત ઘટાડવા બાબતે પ્રથમ પ્રયાસ કર્યો છે। સાબરકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલા અનોખો પ્રયાસ અન્ય જિલ્લા માટે પણ શીખરૂપ બની રહ્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા।